સુરતના પાલ ખાતે બૃહદ બ્રહ્મભટ્ટ સમાજ દ્વારા ગરબા મહોત્સવનું આયોજન કરાયું હતું, જેમાં સમાજના લોકો જોડાયા। સુરતના પાલ ખાતે આવેલા અન્નપૂર્ણા મંદિર ખાતે બૃહદ બ્રહ્મભટ્ટ સમાજ દ્વારા ભવ્ય ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું। દર વર્ષની જેમ આ વર્ષે પણ બૃહદ બ્રહ્મભટ્ટ સમાજ દ્વારા પાલ ખાતે આવેલા અન્નપૂર્ણા મંદિરે ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું। સમાજના 1000થી વધુ લોકો, જેમાં ભાઈઓ બહેનો જોડાયા અને ભારતીય સનાતન સંસ્કૃતિને જાગૃત કરવા તથા લોકો સુધી પહોંચાડવા માટે આયોજન કરાયું હોવાનું મીડિયા સાથેની વાતમાં જણાવ્યું હતું। બૃહદ સુરત યુવા બ્રહ્મભટ્ટ સમાજ દ્વારા આજરોજ અહીંયા ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે। વર્ષોની આપણી પરંપરા હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ આ ગરબાનું અમે આયોજન વર્ષોથી કરતા આવેલા છીએ। આજરોજ અમારા સમગ્ર સમાજના ભાઈઓ અને બહેનો એ માતાજીની આરાધના કરશે અને ગરબાના તાલે સૌ જોડાશે। આયોજનનો મુખ્ય હેતુ આમ પણ આપણે જોઈએ કે સનાતન સંસ્કૃતિમાં આ બધા જે વિવિધ ઉત્સવો થાય છે, મહોત્સવ થાય છે, એ પાછળનો આયોજનનો એક જ ઉત્સવ છે અને સમાજનું સંગઠનની વાત છે। ત્યારે સમગ્ર સમાજ અહીંયા એકત્રિત થતો હોય ત્યારે ભક્તિ અને શક્તિની આરાધના કરવામાં આવતી હોય છે અને એ જ એકમાત્ર ઉદ્દેશ છે કે સમગ્ર સમાજને સંગઠિત કરવાનો। કેટલા લોકો જોડાયા છે? આજે અમારા સમાજના 3000 જેટલા લોકો, ભાઈઓ બહેનો અને બાળકો અહીંયા એકત્રિત થયા છે। બાળકોને રમવા માટેની એક સ્પેશિયલ વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે। સાથે સાથે માતાજીની ભક્તિને આરાધના માટે સૌ લોકો એકત્રિત થઈ પૂજા પાઠ કરી, ચંડી પાઠ કરી અને પછી માતાજીના ગરબે ઉપર રમશે। કેટલા વર્ષોથી આયોજન કરો છો? બૃહદ સુરત બ્રહ્મભટ્ટ સમાજ 1990થી અહીંયા સ્થાપિત થયેલો છે અને વર્ષોની અમારી આ પરંપરા મુજબ અમે આ રીતે ગરબા મહોત્સવનું આયોજન કરીએ છીએ। આજની સૌથી વિશેષ વાત એવી છે કે અન્નપૂર્ણા માતાના મંદિરના ગ્રાઉન્ડમાં આજે અહીંયા ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે માતાજીની ભક્તિ અને શક્તિનો આ એક સમૂહ અહીંયા એકત્રિત થઈને જોડાયેલો છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।